તો હવે અમે સોમનાથથી આગળ નીકળી ગયા છે દ્વારકા તરફ અને રસ્તામાં એક સરસ બીચ આવે છે માધવપુર બીચ, માધવરાયજીનું મંદિર એ બધું છે, પણ અમે લોકો ખાલી બીચ જોઈને આગળ નીકળી ગયા છે. બીચ બહુ જ સરસ હતો ને ખરેખર બ્લુ પાણી, એકદમ જાણે ગોવા જેવું પાણી હતું, એકદમ સરસ મજા આવી ગઈ અમને લોકોને. તો થોડાક ક્લિપ્સ ને શોર્ટ્સ ઉતાર્યા છે તમે ગાઈસ. આપણે જો પાછળ દરિયો, આ છે માધવપુર બીચનું કમાલ. તમે દર વર્ષે જોતા હશો માતા લક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના જે લગ્ન થતા હોય છે, તો આ એ જ જગ્યા છે માધવપુરનો બીચ. જો પાછળ દરિયો એકદમ મસ્ત ચોખ્ખો દરિયો છે, એકદમ કાચ જેવો. પાછળ આવી રીતે કેમલ રાઈડ ને જમ્પિંગ ને અહીંયા ઘણું બધું થાય છે. આગળ એક ટર્ટલ હાઉસ બી છે કે અંદર બધા જ જાતના કાચબાઓ મૂકેલા છે. કાચબાઓનું સંરક્ષણ કેન્દ્ર છે આખું. પછી આજુ આ બેસીને બી જાય. એકદમ સનસેટ કેટલો સરસ છે. ટોપી પહેરેલો મસ્ત કેમલ. જો કેવા બધા નયન રમ્ય દ્રશ્યો, બધા એકદમ મસ્ત એરિયો જો તમે. કેવી શાંતિ લાગે છે અહીંયા, મજા આવે છે ને. એકદમ શાંત વાતાવરણ, આ ખાલી દરિયાનો અવાજ, સનસેટ જોવાની અહીંયા મજા આવે બેસવાની. પણ પાણી અમારો પૂરેપૂરો પગ પલાળી નાખ્યા છે. પેન્ટ બી ઊંચું થઈ ગયું, એવી પતરી ગયું છે, બધું પતી ગયું. આગળ જઈએ છીએ અમે લોકો દ્વારકા તરફ. બહુ જ મસ્ત જગ્યા છે, એકદમ સરસ નેચરલ લુકવાળી જગ્યા છે. બહાર આવો ખરેખર માધવપુર. અહીંયા માધવપુરનો દર વર્ષે એક મેળો થાય છે, મેળો જોવા બી આવો અને સનસેટની મજા લો. મળીએ આગળ. તો આ માધવપુર બીચ જોઈને અમે લોકો નીકળી ગયા છે આગળ દ્વારકા તરફ. ને દ્વારકામાં બીજે કોઈ વિડીયો શૂટિંગ કર્યા નથી, ખાલી મંદિર પાસેના 2-3 ફોટા અને વિડીયોઝ છે. કારણ કે આગળ મેં દ્વારકાના બધા જ વિડીયો લઈ લીધેલા છે. આગળ મારા ચેનલને તમે જુઓ તો બધા જ મારા દ્વારકાના એક સીન છે. અને મને સૌથી વધારે દરિયો ગમી ગયો જે છે માધવપુર. તો ખાસ બીજી વાર માધવપુરનો આપણે આખો એક વિડીયો બનાવીશું. ઓકે, બાય બાય. અને આ મારો આખો બ્લોગ કેવો લાગ્યો, સૌરાષ્ટ્રની બધી જર્ની તમને કેવી લાગી, મારા ચેનલ પર લખજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે પાછા નવી કંઈક જગ્યા પર જઈશું અને આવી રીતે નવા વિડીયો બનાવીશું. જય શ્રી કૃષ્ણ. કબીર કોઠા, સુદામા સેતુ, બોટિંગ છે અહીંયા. આ છે સુદામા સેતુ, ગોમતી ઘાટ. બહુ જ બધી માછલીઓ છે, ઝીણી ઝીણી, એકદમ મસ્ત લાગે. સામે બધા કૂવા છે, 5 કૂવા પાંડવના. આપણે જૂના વિડીયોમાં જોઈ લેજો બધાને. આપણે વિડીયો આખો મૂકેલો છે આના વિશે. તો અમે આવી ગયા છે હવે સુરત જતા રસ્તામાં. એક હાઈવે પર સરસ હોટલ હતી, ગોલપ એવું કંઈક નામ હતું, ગેલોપ્સ એવું કંઈક નામ હતું. એની પર હોટલ હતી, ત્યાં અમે ઊભા રહી ગયા છે. જમીને સવારે વહેલા સુરત પહોંચી ગયા. તો ટાટા, બાય બાય, ટેક કેર.